નમસ્તે મિત્રો. આ જગતમાં અવનવી ઘટનાઓ બનતી હોય છે. ક્યારેક એવું બનતું હોય છે કે જે આપણું મન સામાન્ય પ્રકારે માનવા તૈયાર ન થાય, પરંતુ ઈશ્વર પોતે પણ એક અદ્ભુત કલાકાર છે અને પ્રકૃતિ પણ ક્યારેક એવી અદ્ભુત વસ્તુઓ ઊભી કરી દે છે કે જે આપણને ચમત્કાર જેવી લાગે. અમેરિકાના સ્લીપિંગ પ્રોફેટ તરીકે ઓળખાતા એડગર કેસીની બાબતમાં પણ આવું જ આપણે માનવું પડે. એની વિશેષતા એ પ્રકારની હતી કે તે ઊંઘમાં ભવિષ્યવાણી કરતો હતો. પોતે શું ભવિષ્યવાણી કરી તેની તેને ખબર જ ન હોય. એ જે કંઈ પણ બોલે તેને લખી લેવામાં આવતું હતું અને પછી જોવામાં આવે તો એણે જે કંઈ પણ કહ્યું હોય તે બધું જ સાચું પડતું. એણે ભવિષ્યમાં બનનારી અનેક ઘટનાઓની ભવિષ્યવાણીઓ કરી હતી, જે બધી સાચી પણ પડી. એ સાથે સાથે એક અદ્ભુત બાબત એના વિષયમાં એ હતી કે તે ગાઢ નિદ્રાની સ્થિતિમાં, જેને આપણે ટ્રાન્સની સ્થિતિ કહીએ છીએ, તેવી ટ્રાન્સની સ્થિતિમાં અતિ ગહન સુષુપ્તાવસ્થામાં રોગોનું નિદાન કરતો હતો. એણે જે નિદાન કર્યું હોય એ નિદાન પ્રમાણે ઔષધિ આપવામાં આવે તો ગમે તેવી ગંભીર બીમારીઓ હોય તો પણ દૂર થઈ જતી હતી. એકવાર એવું બન્યું કે બાલ્યાવસ્થામાં તે પોતે જ ગંભીર રીતે બીમાર પડી ગયો. ડૉક્ટરોએ ઘણી બધી દવાઓ કરી પણ કંઈ સારું દેખાતું ન હતું. ડૉક્ટરોએ તો આશા જ છોડી દીધી હતી કે હવે આ વધારે જીવી શકે એવું નથી લાગતું. શું કરવું એ બાબતમાં બધા મૂંઝાયેલા હતા. એટલામાં આવી દશામાં, ગાઢ નિદ્રાની દશામાં એના મુખેથી અવાજ આવવા લાગ્યો. બધા સાંભળવા લાગ્યા કે આ શું કહેવાનો પ્રયત્ન કરે છે. તો એડગર કેસીએ, બાલ્યાવસ્થાની વાત છે, કહ્યું કે હું જે ઔષધિનું નામ લખાવું છું, જે જડીબુટ્ટીની વાત કરું છું, એ જડીબુટ્ટી ગમે ત્યાંથી પણ તમે તાત્કાલિક મંગાવી એની ઔષધિ બનાવી અને જો મને આપશો, 6 કલાકની અંદર જ તમારે મને એ ખવડાવી દેવી પડશે. એનાથી મોડું થશે તો પછી મારા સાજા થવાની કોઈ આશા નથી. પણ જો મને 6 કલાકની અંદર આ ઔષધિ ખવડાવી દેવામાં આવશે તો 12 કલાકમાં હું એકદમ સાજો થઈ જઈશ. હવે ડૂબતો માણસ તણખલું પકડવાનો પ્રયત્ન કરે એવી રીતે બધી દવાઓ તો કરી જ ચૂક્યા હતા અને કરતા જ હતા. છતાં પણ એને જીવાડવાની આશાથી તાત્કાલિક
એ ઔષધિ ક્યાંથી મળી શકે એ માટે પ્રયત્નો ચાલુ કરી દેવામાં આવ્યા અને એ મેળવી દેવામાં આવી અને 6 કલાકના ગાળાની અંદર જ એને ઔષધિના રૂપમાં બનાવીને પીવડાવી પણ દેવામાં આવી. અને આશ્ચર્યની વાત એ છે કે ખરેખર 12 કલાકમાં એ એકદમ સાજો નરવો થઈ ગયો. એના પોતાના જીવનમાં આ બનેલી ઘટનાઓ પરથી એને લાગ્યું કે મારું મન આખા બ્રહ્માંડમાં વિહાર કરીને માણસના મનના ચેતન મન, અચેતન મન, અવચેતન મન એવા જુદા જુદા પ્રકારો છે. તો એનું આ જે અચેતન મન છે એ અચેતન મન આખા બ્રહ્માંડનો જે કલેક્ટિવ માઇન્ડ છે તેની સાથે કનેક્ટ થઈને જ્યાંથી પણ જે માહિતી એને પ્રાપ્ત કરવી હોય એ માહિતી એ તત્કાળ ગ્રહણ કરી લે છે. અદ્ભુત બાબત એ છે, જેમ ટેલિપથીની ઘટના બને છે તો દૂરની વ્યક્તિ જે વિચારતી હોય એ ટેલિપથી જેને થતી હોય તે ગ્રહણ કરનાર વ્યક્તિને તેના વિચારોની ખબર પડી જાય છે. પેરાનોર્મલ શક્તિઓ આજે મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં સ્વીકારાયેલી છે. રિમોટ વ્યુઇંગ છે, ટેલિપથી છે, પ્રિકોગ્નિશન છે, આવી ઘણી બધી શક્તિઓ માણસના મન થકી પ્રગટ થાય છે. જેમને આપણે ચૈતસિક કહીએ છીએ, સાયકિક એબિલિટીવાળા માણસો કહીએ છીએ, એ બધામાં આવી કોઈને કોઈ પ્રકારની અતિન્દ્રિય શક્તિઓ પ્રગટ થતી હોય છે. તો એનામાં આવી અતિન્દ્રિય શક્તિ પ્રગટ થઈ કે ક્યાંય પણ કોઈ વસ્તુની માહિતી, કોઈ જ્ઞાન ગ્રહણ કરવું હોય તો એનું મન એને ગ્રહણ કરી લેવા સક્ષમ બની ગયું. આગળ જતા એડગર કેસીએ આકાશિક રેકોર્ડનો સિદ્ધાંત આપ્યો અને કહ્યું કે અસ્તિત્વમાં, આકાશમાં જે કંઈ પણ જ્ઞાન પ્રગટ થયું છે જગતમાં, જે કંઈ પણ બોલાયું છે, જે કંઈ પણ સંભળાયું છે, જે કંઈ પણ આ જગતની અંદર ક્રિયાના રૂપમાં બન્યું છે, એ બધું જ અત્યંત સૂક્ષ્માતિ સૂક્ષ્મ તરંગોના રૂપમાં પણ એ આકાશિક રેકોર્ડમાં એ સંગ્રહિત થતું હોય છે. અને માનવીનું મન એને ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. એડગર કેસીના આ પ્રકારે હજારોની સંખ્યામાં જે ભવિષ્યવાણી કરવામાં આવી હતી તેના રેકોર્ડ નોંધાયેલા છે. $14,306 જેટલી તેની ભવિષ્યવાણીઓ અત્યારે પણ ઉપલબ્ધ છે. એ બધું જ સંગ્રહ કરાયેલું છે અને એમાંની મોટા ભાગની બધી સાચી પડેલી છે. એકવાર અમેરિકાના જે ધન કુબેર કહેવાય એવા રોથસ્ચાઇલ્ડની પત્નીને એક ગંભીર બીમારી લાગુ પડી. એ બીમારી માટે જેટલા પણ આધુનિક પ્રકારના જે ઈલાજો કહી શકાય એ બધા કરવામાં આવ્યા, પણ એનાથી કોઈ ઝાઝો ફેર ન પડ્યો. એટલે પછી એડગર કેસીનો સંપર્ક સાધવામાં આવ્યો અને એડગર કેસીએ ટ્રાન્સની સ્થિતિમાં, ગાઢ નિદ્રાની સ્થિતિમાં જે રીતે કાયમ બને છે એ રીતે એણે એ કયા રોગથી મટી શકે, એનો એ જે રોગ છે એ
કઈ દવા કઈ ઔષધિથી મટી શકે એ માટેનો પ્રયત્ન એણે કર્યો. એટલે એણે એનું મન આકાશિક રેકોર્ડમાંથી એ માહિતી ગ્રહણ કરવા માટે લગાવી દીધું અને એનું મન એ શોધી લાવ્યું કે કઈ ઔષધિથી રોથચાઇલ્ડની પત્નીને સારું થઈ શકે. એમણે ઊંઘની સ્થિતિમાં જ એ ઔષધિનું નામ આપ્યું, એ દવાનું નામ આપ્યું. દુનિયાભરના વર્તમાનપત્રોમાં અગ્રગણ્ય આ ઔષધિ, આ દવા ક્યાંથી મળી શકે એ માટેના પ્રયત્નો કરવાના ચાલુ કરી દેવાયા. એની જાહેરાત આપવામાં આવી કે આવી ઔષધિ, આવી દવા ક્યારેય પણ કોઈએ પણ બનાવી હોય, ક્યાંથી પણ મળી શકે તેવી હોય તો રોથચાઇલ્ડનો સંપર્ક કરવો. આ જાહેરાત વાંચીને સ્વીડનના કોઈ દવાઓને લગતી સંશોધન કરનારી સંસ્થા છે તેના ધ્યાનમાં આવ્યું તો તેણે કહ્યું કે 10 વર્ષ પહેલાં એક સંશોધન કરવામાં આવ્યું હતું અને એ સંશોધનમાં આ જે ઔષધિઓ છે, આ જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે એનું કોમ્બિનેશન કરીને આ દવા બનાવી એવું નક્કી કરાયું હતું. પણ કોઈક કાળથી પછી એ દવા બની શકી નહોતી. એટલે બધું સંશોધન ઓન પેપર જ રહી ગયું હતું. પણ એ કોમ્બિનેશનથી કઈ દવા બનાવી, એનું શું નામ આપવું એ પણ નક્કી કરાવી દેવાયું હતું. તો એમણે એ કોમ્બિનેશન રોથચાઇલ્ડને મોકલ્યું. તાત્કાલિક એમાંથી ઔષધિ બનાવી દેવામાં આવી અને રોથચાઇલ્ડની પત્નીને આપવામાં આવી. અને ભારે વિસ્મય સાથે જોવામાં આવ્યું કે ખરેખર જે ગંભીર બીમારીમાં તે પડેલી હતી તેમાંથી તે બહાર આવી ગઈ. એટલે જે દવા બજારમાં મુકાઈ જ નહોતી, દુનિયામાં જે દવાનું નામ એ બનાવનાર જે સંશોધક હતા એ સિવાય કોઈને ખબર નહોતું, એનું નામ એડગર કેસીને ઊંઘની સ્થિતિમાં કેવી રીતે ખબર પડી ગયું. આ બાબતમાં બધા જ લોકો આશ્ચર્ય પામી ગયા કે આ કેવી રીતે બની શકે. પણ આ તો માનવ મનની એક અજાયબી છે ને, કે માનવીનું મન એટલું બધું સક્ષમ છે કે દુનિયાભરના કોઈ પણ છેડે કોઈ પણ વસ્તુ ભૂતકાળમાં બનેલી હોય, વર્તમાનમાં બનતી હોય કે ભવિષ્યમાં બનનારી હોય તેની એ માહિતી ગ્રહણ કરી લે છે. માનવ મનની જે ક્ષમતા છે એના વિશે આજે જે મસ્તિષ્ક વિજ્ઞાનીઓ છે તે ખૂબ જ ગહન સંશોધન કરે છે અને આ બધી શક્તિઓ ઉપર હવે તે સંશોધન કર્યા બાદ માનવા લાગ્યા છે કે ખરેખર માનવીનું મન આટલું બધું સક્ષમ છે કે તે દુનિયાભરની કોઈ પણ માહિતીને તત્કાળ ગ્રહણ કરી શકે છે. આ તો ભૂતકાળમાં થયેલી વાત. પણ ભવિષ્યમાં જે દવા બનવાની છે એની પણ જાણ એડગર કેસીને થઈ ગઈ હતી. અને એડગર કેસીએ એક આવો જ બીજો કેસ તેની પાસે આવ્યો અને એણે ટ્રાન્સની સ્થિતિમાં દવાનું નામ લખાયું. પણ એવી દવા તો ક્યાંયથી મળી નહીં એટલે એને આપી શકાય નહીં એ દર્દીને. પણ એડગર કેસીએ જે નામ લખાયું હતું તેના 2 વર્ષ બાદ એ દવા બજારમાં મુકાઈ
અને એ બજારમાં મુકાઈ એની સાથે જ એડગર કેસીએ આ દવા આ ઔષધિ આપવાનું કહેલું છે. એ બધાને જાણ હતી જ એટલે તરત જ એને એ ઔષધિ આપી દેવામાં આવી અને એનાથી ખરેખર ખૂબ જલ્દીથી સારું થઈ ગયું. તો કેટચમ નામના એમડી મેડિસિનની ડિગ્રી ધરાવતા એક એલોપેથીના બહુ જ મોટા નિષ્ણાત પ્રખ્યાત ડૉક્ટર છે. તેમણે એડગર કેસીને સાયકિક ડાયોગ્નિશિયન એટલે કે ચૈતસિક રોગોનું નિદાન કરનાર તરીકે એમનું બહુમાન કર્યું છે. અનેક જે મેડિકલ જગતના મોટા મોટા જે સંશોધક ડૉક્ટરો કહેવાય તે બધાએ એડગર કેસી ટ્રાન્સની સ્થિતિમાં જે ડાયોગ્નિસ કરે એના ઉપર પણ સંશોધનો કર્યા છે. અને અનેક કિસ્સાઓમાં એમણે જોયું છે કે એડગર કેસીએ જે ચિકિત્સા કરી હોય, જે રોગોનું નિદાન કર્યું હોય ને રોગોના નિદાન માટે જે દવા આપવા માટેનું સૂચન કર્યું હોય એ બધી બાબતમાં તે સાચો પડ્યો છે. અને એની આ ચૈતસિક ચિકિત્સાથી હજારો લોકોને લાભ થયા. તો આ ચૈતસિક ચિકિત્સક માત્ર ભવિષ્યમાં બનનારી જે ઘટનાઓ હતી તેની જ ભવિષ્યવાણી કરતા હતા એવું ન હતું, પણ આકાશિક રેકોર્ડ સાથે એમના મનનો સંપર્ક સાધીને એ નિદ્રાની સ્થિતિમાં, ટ્રાન્સની સ્થિતિમાં એ નિદાન કરતા હતા અને અનેક લોકોને એનાથી ફાયદો પણ થઈ ગયો હતો. આવા એક ચૈતસિક ચિકિત્સકના જીવનની આવી આશ્ચર્યજનક ઘટના જાણીને આપણને પણ નવાઈ લાગે કે માનવીનું મન એ કેટલું સક્ષમ છે કે દુનિયામાં ક્યાંય પડેલી કોઈ પણ માહિતીને તે ગ્રહણ કરી શકે છે. નમસ્તે.